આજે આપણે ઉઠી ગયા છીએ 11:30 અને આજનો દિવસમાં વરસાદ નહોતો એટલે આજનો દિવસ હતો એકદમ ઝકાસ। બહાર આપણે બાયણું ખોલ્યું તો બહારનું વાતાવરણ એકદમ ઝકાસ હતું એટલે જોઈ લો તમે વાદળા છે પણ વરસાદ નથી આવતા। પછી આપણે ફટાફટ નાઈ લીધું ને ત્યાં મમ્મીને ફોન આવ્યો કે હાલ જમવા એટલે પછી આપણે ધીરે ધીરે જમવા વયા ગયા। મમ્મી હોઈ ગઈ હોય એટલે પછી ટીવી જોતા જોતા ખાવાની મજા જ અલગ હોય છે। પછી આપણે વયા ગયા ફટાફટ ઉપર અને હવે આપણે વાંચવાનું તૈયાર કરી। હું વાંચું છું ત્યાં સુધી તમે સબસ્ક્રાઈબ કરી શકો છો એટલે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો, ભૂલી બહુ જાવ છો તમે હમણાં થા। જો તમે પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી નાખ્યો હોય તો પછી મને વાંચતો રહો, નકર પછી વિડીયો સ્કીપ કરી નાખો ઘડીક। વાત તો અહીંયા મમ્મીને ફોન આવ્યો કે એક વસ્તુ મોટા વરાસા દેવા જવાની છું તો લાઇટ બંધ કરીને હું નીકળો મોટા વરાસા હાટું। અને આપણે પહેલાં હેલ્મેટ પહેરી લઈએ કેમ કે એક્સિડન્ટ થવાની સંભાવના 500% છે। આપણે હરખે ખાવી, બીજા તો આડી અવળી ધકાવે। આપણે પહોંચી ગયા છીએ હવે કાળુભાઈને ઘરે। કાળુભાઈ કોઈ દી ટાઈમે હોય જ નહીં। સલમાન ખાનના લગ્ન થઈ જાય પણ કાળુભાઈ ટાઈમે આવશે નહીં, કાલ આવશે એવું લાગે। આપણે પહોંચી ગયા છીએ ઓલમોસ્ટ મોટા વરાસા અને રોડ જો મોટા વરાસાના વરસાદ આવ્યો એમાં ધોવાઈ ગયા, એકદમ સફેદ થઈ ગયા। ને આપણે હવે આપણા ભાઈની સ્ટેશનરી પહોંચવા આવ્યા। સ્ટેશનરીએ પહોંચ્યા ત્યાં ખબર પડી કે આપણા ભાઈ તો બહાર છે અને કાળુભાઈ જોડે ઉઘરાણી કરવા આવ્યા એમ ઊભા રહી ગયા છે। હવે આપણે બાજુની દુકાને વસ્તુ દઈને આપણે જાય છીએ બહાર। પછી આપણે આવી ગયા નાસ્તો કરવાનું, પંખા હેઠે આપણે બેસી છીએ। કાળુભાઈનું ફાસ છે પણ વલકાઈ તો જો આપણી દવા માથું ખંજવાળતા થઈ જાય। પછી આપણે ફટાફટ આવી ગયા છે આપણી બેનને લેવા। છોડી દેજો સાયકલ વાળો પણ બહાર કાતરું મારીને ગયો અને હવે ફાઇનલી આપણી બેન આવી ગઈ છે ને આપણે લઈને જાય છે એને ઘરે। આપણે ઘરે જઈને પહેલાં તો ડાન્સ કર્યો, ડાન્સ તો પહેલો આવે। પછી આપણે ઘડીક મસ્તી કરીને પછી ઘડીક વાર વાતો કરતા હતા અને સ્નેપચેટમાં અલગ અલગ ફિલ્ટર જોતા હતા કે કેવા છે। આવા ફિલ્ટરમાં બેન ખારી થતી હતી, આવા ફોટા પાડવા પહેલાં આવી જાય, આવામાં જો પાટા મારે છે। પછી ઘડીક આપણે એને યોગ કરતા શીખવાડ્યું। ઈ તો ને આપણે એને દુકાને ભૂલી ગયા છીએ જેલી, સાચીને ત્યાં ભૂલી ગયા છીએ તો તે જોઈ જેલી જોઈ નથી મારા ખીચામાં ક્યાંય। તું મારા ખીચા હે ને આજે કરશે ભાઈ, મામલો મેદાન છે ભાઈ। ભાઈ આમ હામું જો તો હામું જો ખીચા કોને પૂછીને ચેક કર્યા ભાઈ, ઓય ખીચા હે ને ચેક કર્યા આમ હામું જો મારી ખોટી ક્યાં છે? અભી લેતા હું મારી ખોટી
मैं खोटी लेता हूँ तो પછી છેલ્લે એક ઝાપટ ખાઈને सारी उम्र में जो कर जबड़िया रे हाँ આપણે એને એની ચોકલેટ આપી જ દીધી. આંખ જો આંખની ચોકલેટ છે. કૂતરાને ખાવાનું ના તો માણસ. પછી આ એક ગેમ નીકળી ઓલી વચ્ચે દોરી નાખીને ફેરવવાની. પછી તો કાંઈ નહીં, બીજામાંથી લૂડો અને સાપસીડી નીકળી. બસ આપણે ખોલવી. આવી નાની સાપસીડી અને લૂડો પણ રમતા છે. એ તો ઠીક, બે જ કુકરા હારા આપ્યા છે તો આ બધાને રમવાનો એટલો રસ છે. જોઈ લે, આ 3 જણા 4 કુકરા વાળી ગેમ 2 કુકરાથી મોજથી રમે છે. નાને તો આવડતી નથી, તો વાત અલગ છે. એ તો કાંઈ નહીં, એક જગ્યાએ હરખું રહેતી નથી ગેમ, તોય આને રમવી છે. women પછી આપણે સામેવાળા માસીના છોકરાઓને સ્નેપચેટ દેખાડ્યું. સ્નેપચેટ જોઈને ખબર નહીં બધાને શું થઈ ગયું. બધા એકબીજાના માથે ચડવા માંડ્યા, મોઢા બધા ફોનમાં નાખવા માંડ્યા. ફોન આગો લઈ જવો પડે હવે મારે. તો એ ગમે એમ કરીને આપણે એનો વિડીયો લઈ લીધો છે. તો એને સ્નેપચેટ જોઈને શું થઈ ગયું ખબર નહીં, બધા ડાન્સ કરવા માંડ્યા. આડો અવળો જોઈ લો તમે. આ બધા પહેલી વાર સ્નેપચેટ જોઈને જો બધા ફોન સામો કેવા વિબડા કાઢે. પછી બધાને એક એક નાખવી પડી, તોય પાછા બધા માથે ચડી ગયા. બોલો, ઘડીક વાર પછી તેને પછી ટીવી જોવા માંડ્યા. આમાં આ લોકોને શું જોવાનું હોય છે બોલો. ભલે બધા ટીવી જોવે, આપણે હવે ઉપર વહી આવી અને ઉપર ઘડીક આપણે રીલ્સ જોઈ નાખવી. 2 ચિલ્લર પાર્ટી વહી ગઈ. પછી આપણે આપણી બેનને કિન્ડર જોય આપવાનું હતું, એટલે પછી ઘડીક વાર આપણે એને કિન્ડર જોય હાટું ડાન્સ કરાવ્યો. बसंती इन कुत्तों के सामने मत नाचना। તોય આપણે તો ડાન્સ કરાવવાનો જ હતો. ઘડીક રાસ લેવડાવ્યા, પછી છેલ્લે આપણે આપી જ દીધું. અને એમાંથી નીકળી છે આ જો કંઈક રમકડું નીકળ્યું, ઢીંગલી નીકળી, એની ઉપર આપણે એને ફૂલ પહેરાવી દીધું છે. આપણે ક્યાંના એને માથાને ફૂલ સમજતા હતા, એ વીંટી નીકળી. અને હવે આપણે જાય છે નીચે જમવા, હાથમાં વીંટી પહેરીને. હવે આપણે પાછા નીચે હાલવા જાય છે. એટલા બધા ટાઈમ પાસ સ્મગલિંગ હાલતી લાગે. હાલીને પછી આપણે ઘરે વહી આવ્યા અને હવે વિડીયો એડિટ કરીને આપણે સૂઈ જાઉં.